કેવી રીતે મર્યા? હું કહું કરજનભાઈ, કાલ સવારે તો હું એમના ખાટલામાં ઉઠાડવા ગયો અને ઉઠ્યા મસ્તર. ઉઠીને તો ખાટલામાં બેઠા બેઠા ભગવાનનું નામ લીધું. ભગવાનનું જેવું નામ લીધું અને તરત મરી ગયા. ના, પછી ભગવાનનું નામ લીધું ને પછી મને કી બેટા ચા બા બનાવો. હું ચા પીવું અને ચા અંગાત નાસ્તો કરું. હું કીધું કશો વાંધો નહીં. એમના માટે ચા બનાવી નાસ્તો કર્યો. ચા અને નાસ્તો દબાઈને કર્યો, બરાબર ખાધું અને તરત જ્યાં ના તરત એમના પ્રેશર આવ્યું. મને કે બેટા જાજરૂ જઈ આવું. હું કીધું કશો વાંધો નહીં ડોહા, જાજરૂ જવું હોય તો જઈ આવો તારે. તે જાજરૂ જ્યાં જાજરૂ અડધો કલાક જાજરૂમાં બેસી રહ્યા. જાજરૂમાં બેહ્યા, અડધો કલાક જાજરૂ કરીને જેવા બહાર આવ્યા જાજરૂમાંથી અને તરત મરી ગયા. ના, તરત બહાર આવીને પછી મને કે બેટા હવે મારે નાહવું પડશે. હું કશો વાંધો નહીં, નહીં લ્યો તારા ડોહા. તે નાવા બાથરૂમમાં ગયા. બાથરૂમમાં ઘસીને તો નાયા. નહીં બાથરૂમમાં જેવા બહાર આવ્યા અને તરત મરી ગયા. ના, તરત પછી મારે હવે મંદિર જવું પડશે. હું કોઈ વાંધો નહીં ડોહા, જો મંદિર ગયા હતા ભગવાનની પૂજા પ્રાર્થના કરતા હો. બધા મંદિર ગયા. જેવા મંદિરમાં પહોંચ્યા અને તરત મરી ગયા. ના, જેવા મંદિરમાં પહોંચ્યા ને તરત ભગવાનનો દર્શન થઈ ગયો. ભીડ હતી જ નહીં મંદિરમાં, ડાયરેક્ટ દર્શન થઈ ગયો. દર્શન કર્યો, દર્શન કરીને તો ઘેર આવ્યા. મંદિરમાંથી જેવા ઘેર આવ્યા અને તરત મરી ગયા. ના, તરત એમને લાગી ભૂખ. બપોરનો ટાઈમ થયો. ભાઈ બપોર પડી. હા, એ જ કહું, બપોર પડી. કઈ મરસી? એ તો કહું ભાઈ. અને જેવા પછી કે ભાઈ ભૂખ લાગી છે, ખાવાનું બનાવો. ઘેર નીમોનો તમે કરજનભાઈ રસ પૂરી શાક ને કેટલી તો આઈટમો બનાવી હતી. અને એ બધું કોઈ બરાબર ધીબેડ્યું છે ડોહાએ, કોઈ ધીબેડ્યું છે. 2 કિલો તો રસ પી ગયા. અને જેટલો રસ પીધો ને પૂરી ખાધી ને શાક ખાધું અને આ બધું ખાઈને એક મસ્ત ઓ કરીને ઓળકાર લીધો અને તરત મરી ગયા. ના, તરત કી બેટા મને હવે ઊંઘ આવી છે. તો ઊંઘ આવી હોય તો બપોરે ખાઈને તો તારું ઊંઘવાનું જ છે. શું કરવાનું? કીધું જો તારું હુઈ દો. અને ઊંઝ્યા. જેવા ઊંઝ્યા અને તરત મરી ગયા. ના, આ રસપુરીનો આફળો ચડ્યો તો તરત ઊંઘ આવી જઈને હુઈ ગયા. તરત ઊંઘ આવી જઈ, ઊંઘી ગયા અને પછી હોદના 5 વાગ્યા. હોદના 5 વાગ્યા. હું કીધું લાય જઈને હવે ઉઠાડું. જેવા હું 5 વાગે જઈને ઉઠાડવા ગયો અને તરત મરી ગયા. ના, એટલે પણ હોજ પડી. કઈ મરસી? હા, એ જ કહું, કઈ મર્યા એ જ કહું ને. ઉઠી ગયા તરત. તરત ઉઠ્યા. ઉઠીને તો મને કે બીજી ચા બનાવો, ચા નાસ્તો કરવો. હું કશો હતો નહીં. ફરીથી ચા બનાવીને ચા નાસ્તો દબાયો અને જેવો ચા નાસ્તો કર્યો અને તરત ના, તરત કી હવે મારે કી મારા ભાઈબંધો જોડે બહાર ઝોપા બેહવા જાવું, વાતો લલકારવા. હું કીધું કશો હતો નહીં. જોતે જેવા ઝોપા ચબૂત્ર બધા ડોહા બેહી કણ પહોંચ્યા અને ચબૂત્ર જેવા આમ ગોઠ ઠરાઈ અને તરત ના, તરત એમના ભાઈબંધો બધા આયા લંગોટિયા. આ બધા ડોહા પછી હે જાપસાઈઓ કૂટ્યો નાખા ગોમની વાતો કરે અને બધા ડોહોન બોહો મંડ્યા. ઈમો રાતના 8 વગાડ્યા. જેવા 8 વાગ્યા રાતના અને તરત ના, તરત એમને યાદ આવ્યું કે આજ તો મારે ખીર ખાવાની છે. તે ડોહો નાઠા દૂધ લેવા ગયા. જઈને ડેરીએથી દૂધ લાયા. 4 લીટર તો દૂધ લાયા. ઘેર લાવીને તો કે લ્યો આજ તો ખીર બનાવો, મારે ખીર ઝાપોટવી છે. અને પછી ખીર બનાવી. એવી ખીર બનાવીને જે ખાવા બેઠા ને જે ખીર લબાલબ ઉલાડી અને આ ખીર ખાઈ અને તરત મરી ગયા. ના, તરત કે હવે મને ઊંઘ ચડી છે. રાતના 10 વાગી ગયા હતા. ઊંઘ તો આવે ને. પણ રાત પડી, કઈ મર્યા? હા, એ તો કહું તરત કે ઊંઘ આવી છે. હું કીધું હેડો તો ઊંઘાડું.
અને જેવા ઊંઝ્યા અને તરત મરી ગયા. ના ના તરત એમને ઊંઘ આવી જઈ. અલ્યા પણ મર્યા કઈ? હા એ તો કહું ભાઈ. અલ્યા પણ કઈ મારે? હું કરવા મારું? મારવા વાળે મારી દીધા ને. અલ્યા પણ એ કઈ મારશે? એટલે મારી દીધા. આ તો પણ કઈ મર્યા એ તો કે. તો એ તો કહું ભાઈ, હવારથી હું કર્યું કહું છી. અલ્યા પણ 2 વખત નાસ્તો ધૂસ્યો, 2 વખત ચા પીધી, 2 વખત પેટ ભરી ખાધું, પણ મર્યા કઈ એ તો કેતો જ નથી. હવાની હોજ પાડી તરત ઉઠી ગયા. તરત કઈ માર્યા? હા એ તો કહું ભાઈ. પણ કઈ કઈ? હા એ તો કહું ભાઈ. રાતથી ઊંઝ્યા. અલા પૂરી વાત તો વાપરો ને. કંચન તો એકદમ જતા રહ્યા તમે. મર્યા એની કહાની કહું તે રીતના મર્યા હોભળવા નહીં. જો તમે હોભળો પછી રાતી ડોહો ઊંઝ્યા અને પછી હવાર પડી અને હવાર પડી અને તરત ના ઉઠી ગયા. તો મર્યા કઈ? આ એ તો કહું. કઈ આ એક કહું સ્ટોરી તો હેડા ભાઈ આગળ. પણ બીજો દાડો આવ્યો. બીજો દાડો આવ્યો. તો બીજા દાડે પછી તો ઉઠી તો પાછો નિત્યક્રમ જે કરવાનો હતો એ કર્યો. ઉઠ્યા ચા પીધી જાજરૂ જ્યાં અને પછી ખાધું અને પછી ખાધું બપોરે ને તરત મરી ના કઈ મર્યા? તો એ તો કહું ભાઈ. અલ્યા હું મરી ગયો એના પેલા. એવું આરું હેડો તો ઉપાડો. હવે બાકીની કહાની હેડો સ્મશાનમાં કોઈ બધા હેડો હેડો.